કેમ છો બાળમિત્રો? ચાલો આજે પંચતંત્રની એક વાર્તા સાંભળીએ. બહુ વખત પહેલાની વાત છે. એક ગાઢ જંગલ હતું. આ જંગલમાં એક વિશાળકાય ભયંકર સિંહ રહેતો હતો. તેનું નામ ભાસુકર હતું. ખબર છે આ ભાસુકર કેવો હતો? એ કોઈ જેવો તેવો સિંહ નહીં, પણ એ જંગલનો રાજા હતો. સોનેરી કેશવાળીથી લથાયેલું એનું વિશાળકાય માથું, ગુસ્સાથી વિકૃત બની જતો એ કરડારી ભર્યો ચહેરો, લોખંડના બનેલા હોય તેવા તેના પંજા, અને એમાં પણ છરી જેવા તીક્ષ્ણ નહેરો, અને સૌથી ભયાનક એની ગર્જના. ભાસુકર એક ત્રાડ પાડે અને જાણે જંગલ આખું થઈ જતું. એ માત્ર ડરાવનો જ નહીં, પરંતુ સ્વભાવે ખૂબ હિંસક અને ક્રૂર પણ હતો. રોજ સવાર પડે અને એ શિકાર કરવા નીકળી પડે. ભૂખ હોય કે ન હોય, વગર કારણે કેટલાય પશુઓનો એક સામટો શિકાર કરે. હરણ, સસલા, શિયાળ, બકરા, ડુક્કર, જે દેખાય તેને મારી નાખે. અને તેમાંથી ખાય કેટલાને? 1-2ને, અને મારે કેટલાને? 10-12. બાકીના બિચારા એમ જ પોતાનો જીવ ગુમાવે. ભાસુકરની આવી ઘાતકી દયાહીન વૃત્તિને કારણે જંગલના બધા પક્ષીઓને બહુ દુઃખી થતા. તેઓ ક્યાં જાય, ક્યાં ભાગે? આ તો તેમનું ઘર હતું. એક દિવસ બધા ભેગા થયા. હાથી, હરણ, સસલા, શિયાળ, વાંદરા, મોર, પોપટ, ગીધ, બગલા, એમ પશુ પક્ષી બધા જ આવ્યા. એક વૃદ્ધ હાથીએ કહ્યું, ભાઈઓ, આમ જ ચાલ્યું તો ભાસુકર આખું જંગલ ખાલી કરી નાખશે, ને આપણે સૌ સાથે મળીને આના વિશે કંઈક કરવું પડશે. ઘણી ચર્ચા પછી એક પ્રસ્તાવ નક્કી થયો. બધા મળીને ભાસુકર પાસે ગયા. પ્રાણીઓએ હાથ જોડીને કહ્યું, મહારાજ, અમે આપની પ્રજા છીએ. અમારી એક વિનંતી છે. આપ રોજ શિકારે નીકળો છો, તેમાં એક સાથે ઘણા બધા પ્રાણીઓને મરે છે. અમે આમ કરવામાં આપને કેટલી મહેનત પડે છે, એના બદલે અમારો એક પ્રસ્તાવ છે. ડરતા ડરતા એમણે વાત આગળ વધારી અને કહ્યું, અમે દરરોજ એક પ્રાણી આપના ભોજન તરીકે આપની ગુફામાં જ મોકલી આપીએ, જેથી કરીને મહારાજે ભોજન માટેની ભાગદોડ કે ખોટી મહેનત ન કરવી પડે. ટાઢ હોય, તાપ કે વરસાદ, કંઈ પણ હોય, તમારે ભોજનની ચિંતા જ ન રહે. આપ અમારી આ વિનંતી સ્વીકારવાની કૃપા કરો ને. ભાસુકરને તો પ્રસ્તાવ ગમી ગયો. તેણે વિચાર્યું, આ સારું, મારે પ્રાણીઓની પાછળ ભાગીને તેને પકડવાની મહેનત નહીં કરવી પડે. છતાં એ ગરજી બોલ્યું, તમે કહો છો એટલે પ્રસ્તાવનો હું મંજૂર રાખું છું. છતાં એ યાદ રાખજો કે કોઈ એક પણ દિવસ મને ભોજન ના મળ્યું તો હું આખા જંગલને ખતમ કરી નાખીશ. એક દિવસથી રોજ એક પ્રાણી ભાસુકરની ગુફામાં જાય. બિચારા જાણતા કે પાછું ફરવાનું નથી. એ પ્રાણી ડરે, ઘરના ડરે, પણ શું થાય, રોજ કોઈનો વારો તો આવે જ. આ વ્યવસ્થા ભાસુકરને ફાવી ગઈ. તેને ઘરે બેઠા ભરપેટ ભોજન મળવા લાગ્યું. જંગલના બધા પ્રાણીઓને પણ થોડી રાહત થઈ કે હવે એક સાથે અનેક પ્રાણીઓનો શિકાર થતો અટકી ગયો છે. આમ કરતા એક દિવસ વારો આવ્યો એક નાનકડા સસલાનો. સસલું તો ટચુકડું, પણ ભારે હોશિયાર. સસલું જાણતું હતું કે જે સિંહની ગુફામાં દાખલ થાય તે સીધું જ મોતના મુખમાં જાય. પણ ડરે એ બીજા. જંગલના બીજા પ્રાણીઓ ભારે મનથી તેને વિદાય આપ્યા. બહાદુર સસલાએ બધાને ખૂબ શાંતિથી કહ્યું કે મિત્રો, કોઈએ મને ગુફા સુધી મૂકવા આવવાનું નથી. હું ભાસુકર પાસે મારી રીતે જ જઈશ. આમ સસલું ચાલ્યું ભાસુકરની ગુફા તરફ. એ તો સાવ ધીમે ધીમે ટહેલતા ટહેલતા ચાલ્યું જાય છે. રસ્તાની બાજુ પર ઉગેલા સુંદર ફૂલો સૂંઘે છે, ઝાડ નીચે આરામ કરે, વળી પડ્યું પડ્યું આકાશના વાદળા ગણે. આમ કરતા કરતા બપોર થઈ ગઈ.
હવે જંગલમાં ચાલતા ચાલતા સસલાને રસ્તામાં એક કૂવો જોયો. કુતૂહલ તેણે કૂવામાં ઉપરથી ડોક્યું કર્યું તો સામે પોતાનું આબેહૂબ પ્રતિબિંબ જોયું. અચાનક આ શાણા સસલાના મનમાં એક વિચાર ઝબૂક્યો. ત્યાં ને ત્યાં જ એને ભાસુકરના ત્રાસમાંથી કાયમ માટે છુટકારો મળે એવી એક યોજના ઘડી નાખી. આ બાજુ ભાસુકર ભૂખથી ગાંડો થઈ ગયો. રોજ સવાર પડે એટલે તેનું ભોજન આવી જ જતું, પણ આજે તો બપોર ઢળવા લાગી હતી છતાં પણ એક પણ પ્રાણી ગુફાની આસપાસ નહોતું દેખાતું. ભાસુકર ગુફામાં આમ તેમ આંટા મારી મોટી ત્રાળો પાડીને ગુસ્સામાં જમીન પર પંજા પછાડવા લાગ્યું. એવામાં સસલું હળેકથી ગુફાના દરવાજે આવ્યું. ભાસુકરે જોયું, આ શું, મારું ભોજન, આ ટચુકડું સસલું બસ? ત્યારે તેણે કહ્યું, એ આટલું મોડું કેમ થયું? સસલાના પ્રાણીઓએ મારા ભોજન તરીકે તમે એકલાને કેમ મોકલ્યો છે? ભાસુકર તો ગરજ્યો, આ તો મારું અપમાન છે. આજે હું આખા જંગલના તમામ પ્રાણીઓને ખતમ કરી નાખીશ. સસલાએ પોતાની યોજના મુજબ ધ્રુજતા કહ્યું, મહારાજ, મહારાજ, માફ કરી દો. મોડો પણ હું એકલો જ આવ્યો છું. એમાં મારો કોઈ વાંક નથી. મારું આવું નાનકડું શરીર આપની ભૂખ ન સંતોષી શકે એ જાણતા જ જંગલના પ્રાણીઓએ મારી સાથે બીજા 4 સસલા પણ મોકલ્યા હતા. અમે પાંચેય સવારે આપની ગુફા તરફ આવવા નીકળ્યા. રસ્તામાં બીજી ગુફા આવી. સિંહ વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. એ જોઈને સસલાએ રડમસ અવાજમાં વાત આગળ વધારતા કહ્યું, એ ગુફામાંથી એક વિશાળકાય બિહામણો સિંહ બહાર આવ્યો અને એણે અચાનક હુમલો કરીને અમારામાંથી 4 સસલાને ઝડપી લીધા. મને એકને જ જીવતો છોડીને તેણે ટાટુકીને કહ્યું, જા અને પોતાના રાજાને કહેતો જા. એ ભાસુકર જઈને કહી દે કે આ જંગલનો રાજા એક જ રાજા છે અને એ પણ હું છું અને આ જંગલ મારું છે. તેને કહે છે જો એ મારી સામે આવશે તો હું તેને મચ્છરની જેમ મસળી નાખીશ. આટલું સાંભળતા જ ભાસુકર ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો. સળગતા અંગારા જેવી આંખો લાલ થઈ અને સસલા તરફ જોઈને એ ગરજ્યો, આ જંગલમાં બીજો સિંહ એમ? ક્યાં છે એ કાયર? મને અત્યારે જ એની પાસે લઈ જા. આજે જ તેનો ખેલ ખતમ કરી નાખું. સસલાએ કહ્યું, ચાલો મહારાજ, હું બતાવું. આમ કહીને સસલું આગળ ચાલ્યું અને તેની પાછળ ધરતી ધ્રુજાવતો ભાસુકર. યોજના અનુસાર સસલું ભાસુકરને જંગલના પેલા કૂવા સુધી દોરી લાવ્યું. ત્યાં પહોંચી તેણે દબાયેલા અવાજમાં ભાસુકરને કહ્યું, મહારાજ, અહીંથી આગળ હવે જોખમ છે. પહેલો સિંહ આ સામે દેખાય છે. એ કિલ્લા જેવી મજબૂત ગુફામાં છુપાયેલી છે. એ બહુ શક્તિશાળી છે. તેને હરાવવો મુશ્કેલ છે. સસલાની આવી વાત સાંભળીને ઘમંડી ભાસુકર બહુ ઉશ્કેરાઈ ગયો. મોટી છલંગ લગાવી એ કૂવાની પાળી પર ચડી ગયો અને ડોક્યું કરીને અંદર જોવા લાગ્યો. આ શું? કૂવાની અંદર ખરેખર એક મોટો ખૂંખાર સિંહ, એ વિકરાળ સિંહ ગુસ્સાથી તેની સામે જોઈ રહ્યો હતો. ગર્જના કરતા ભાસુકર કૂવાની અંદર દેખાતા સિંહને કહેવા લાગ્યો, તું મને પડકારે છે? તારી એટલી હિંમત? સામેથી તેનાથી પણ મોટા અવાજમાં આ જ વાત ફરી સંભળાય. ભાસુકરનો ગુસ્સો તો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. કંઈ વિચાર્યા વિના એ ધબ્બ કરતો કૂવામાં પડ્યો. કૂવાના ઊંડા પાણીમાં ડૂબીને ક્રૂર ભાસુકરના રામ રમી ગયા. આખા જંગલમાં નિર્દય ભાસુકરના ત્રાસમાંથી મુક્તિ મળી ગઈ અને એ જોઈને મનમાં હરખાતું સસલું ધીમે ધીમે જંગલમાં પાછું ફર્યું. આવતા જતા તેણે કહ્યું, ઉત્સવ મનાવો, ઉત્સવ. ભાસુકર તો ગયો. હવે કોઈને ડરવાની જરૂર નથી. બધા પ્રાણીઓ પહેલા તો આખી વાત માનવામાં જ ન આવી કે આવડા અમતા સસલાએ
ભયંકર સિંહને કેવી રીતે હરાવ્યો? પણ જ્યારે બધાને કૂવા પાસે જઈને જોયું ત્યાં ખાતરી થઈ ગઈ. ચતુર સસલાનો આભાર માનતા બધા પ્રાણીઓ ખુશખુશાલ ચીચિયારો વડે આખું જંગલ ગુંજી ઉઠ્યું. તો આ વાર્તાનો બોધ છે કે કદ ગમે તેટલું નાનું ના હોય, શાંત મન અને ચતુરાઈ ભરી યોજનાઓ સૌથી શક્તિશાળી શત્રુઓને પણ હરાવી શકે છે. ઘમંડ અને ગુસ્સો કરનાર હંમેશા પોતાનું નુકસાન જ નોતરે છે.